हेलो विद्यार्थी मित्रों, सारस्वत इंटरनेशनल एकेडमी में आप સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના ગણિત વિષયના પ્રકરણ નંબર 2 માં આવતો એક મુદ્દો છે અસમતાઓનો ઉકેલ, તેનો કિસ્સો જોવા જઈ રહ્યા છે। આ ભાગ તમને પ્રકરણ 2 માં ઉકેલ મેળવવા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે તમારે શીખવું જરૂરી છે। આ પ્રકરણ તમારા 11મા ધોરણમાં એક નવું પ્રકરણ બનીને તમને જોવા મળશે ખરું, પરંતુ JEE માં એ બીજા બધા ચેપ્ટરમાં ઉમેરાઈને પૂછાય છે, એટલે કે JEE માં ડાયરેક્ટ આ પ્રશ્ન નથી પૂછાતો, પરંતુ એ પ્રકરણ બીજા પ્રકરણ શરૂ કરવા કરતાં પહેલા ઉકેલ મેળવવો ખૂબ જ જરૂરી છે। તો આપણે આમાં જોઈશું અસમતાઓનો ઉકેલ। અસમતાઓ એટલે શું, પહેલા તો તેનો ખ્યાલ મેળવી લઈએ અને તેના ગુણધર્મ છે તેની આપણે ચર્ચા કરીશું। ચલો, સૌપ્રથમ આવશે અસમતાઓ। અસમતાઓ એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે ઇનઇક્વાલિટીઝ। તમે આ બધા ચિહ્નો જોયા છે। લેસ ધેન આને શું કહેવાય છે? લેસ ધેન ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ, લેસ ધેન અને ગ્રેટર ધેન। તો આ બધી ચિહ્નોને અસમતાઓ કહેવામાં આવે છે। ચલો, અસમતાઓ કયા કયા ગુણધર્મોનું પાલન કરે છે સૌપ્રથમ તે જાણવું જરૂરી છે, અને ત્યારબાદ તેનો બેઝિક ખ્યાલ આજે આપણે જોઈશું। ત્યારબાદ તેને દ્વિઘાત સમીકરણમાં ઉકેલમાં કઈ રીતે લેવાનું, માનાંક વિધેયમાં ઉકેલમાં કેવી રીતે લેવાનું, તે બધી પણ આપણે ચર્ચા કરીશું। તો આપણે ચાલુ કરીએ સૌપ્રથમ કે કેટલાક અગત્યના મુદ્દાઓ જે તમારે યાદ રાખવાના છે અસમતાઓનો ઉકેલ માટે। સૌપ્રથમ ઉકેલ છે કે જો a લેસ ધેન ઇક્વલ્સ ટુ b આપેલ હોય તો તેનો અર્થ થાય છે કે ક્યાં a લેસ ધેન b અથવા a બરાબર b છે। એટલે કે જો મને સંજ્ઞા સ્વરૂપે આમ લખેલું હોય કે a લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ b, એનો અર્થ થાય ક્યાં તો a b કરતાં નાનું હશે અથવા a અને b બરાબર થાય છે, વચ્ચે થાય છે શબ્દ અથવા। તે રીતે જો ગ્રેટર ધેન હોય કે જો તે રીતે ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપેલું હોય તો a ગ્રેટર ધેન b અથવા a બરાબર b થાય છે। પરંતુ જો ફક્ત લેસ ધેન કે ગ્રેટર ધેન આપેલું હોય તો ક્યાં તો લેસ ધેન ક્યાં તો ગ્રેટર ધેન થાય છે, ત્યાં બંને શબ્દનો ઉપયોગ થતો નથી। તો જે પ્રમાણે ચિહ્ન આપેલું છે તે પ્રમાણે બે શરતોનું પાલન થવું જોઈએ। ચલો આગળની વાત કરીએ કે બીજો એવો કયો મુદ્દો છે જે તમારે ધ્યાનમાં રાખવાનો છે કે જો a લેસ ધેન b અને b લેસ ધેન c હોય તો a લેસ ધેન c થાય છે। એટલે કે મને કહેવામાં આવે છે a નું મૂલ્ય b ના કરતાં નાનું છે, b નું મૂલ્ય c ના કરતાં નાનું છે, તો a નું મૂલ્ય પણ c કરતાં નાનું થઈ જાય છે। ચલો હવે આ કિસ્સો આવે કે આનું ઉદાહરણ કેવી રીતે, ધારો કે હું લઈ લઉં છું કે a બરાબર 1 છે, તો હું લખી શકું 1 નું મૂલ્ય 2 કરતાં નાનું છે, તે રીતે 2 નું મૂલ્ય કોના કરતાં નાનું હોય? 3 કરતાં। તો હું ડાયરેક્ટ લખી શકું છું કે 1 નું મૂલ્ય પણ 3 કરતાં નાનું જ હોવાનું છે। તો તે પ્રમાણે તમને સંખ્યાઓનો અસમતાઓનો કિસ્સો કીધેલો છે કે જો પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યા કરતાં નાની હોય, બીજી સંખ્યા એ ત્રીજી સંખ્યા કરતાં નાની હોય, તો પ્રથમ સંખ્યા પણ ત્રીજી સંખ્યા કરતાં નાની જ બનશે। તો આ રીતે તમે આ કિસ્સાનો પણ ઉપયોગ કરી શકો છો। તમારે ધ્યાન રાખવાનું છે ઉપયોગ કઈ રીતે કરવાનો છે। ચાલો, જેવી રીતે બીજો કિસ્સો આવશે કે જો a લેસ ધેન b હોય તો -a ઇઝ ગ્રેટર ધેન -b, એટલે કે જો અસમતાને બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો અસમતાનું ચિહ્ન ઉલટું બની જાય છે। એટલે કે જો લેસ ધેન હશે તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન, અને તે જ પ્રમાણે લેસ ધેન ઇક્વલ્સ ટુ ના સ્થાને ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ અને વાઇસ વર્સા। એટલે આ શું કહે છે કે જો તમને કોઈ અસમતા આપેલી છે તેનો તમે બંને બાજુ ઋણ સંખ્યા વડે જ્યારે ગુણાકાર કરો છો તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય છે। એટલે કે જો લેસ ધેન હતું તેના સ્થાને ગ્રેટર ધેન, અને ગ્રેટર ધેન આવે તો તેના સ્થાને શું થઈ જશે? લેસ ધેન। એટલે કે બંને એકબીજા સાથે બદલાઈ શકે। તે રીતે જો લેસ ધેન ઇક્વલ્સ ટુ હશે તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ, અને ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ હશે તો શું થઈ જશે? લેસ ધેન ઇક્વલ્સ ટુ। એટલે આ રીતે તમે કોઈ પણ અંકનો ગુણાકાર વડે માઇનસ વડે ગુણાકાર કરો તો અસમતા બદલાઈ જાય છે। હવે એવું કેમ થાય છે તેનું કારણ સમજીએ। ધારી લો કે હું લઈ લઉં કે 1 લેસ ધેન 2 છે। હવે હું બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરું તો મને શું મળે? અહીંયા મળશે -1 અને અહીંયા શું મળશે? -2। હવે ગાણિતિક રીતે કઈ મોટી સંખ્યા, -1 મોટી કે -2? તો આપણને ખબર છે કે -1 મોટી સંખ્યા છે। એટલે કે અસમતાઓમાં આ બધી સામાન્ય જ્ઞાનનો જ ઉપયોગ થાય છે કે જો માઇનસ વડે ગુણાકાર કરું તો અસમતાનું શું થઈ જશે? ચિહ્ન બદલાઈ જાય છે। ખ્યાલ આવી ગયો કેવી રીતે કરશો તમે આ કિસ્સાને? ચાલો હવે આગળ વધીએ બીજા કિસ્સા તરફ। હવે ચોથો મુદ્દો આપેલો છે તેની ચર્ચા કરીએ। ચોથા મુદ્દામાં મને કીધેલું છે કે જો a લેસ ધેન b અને c લેસ ધેન d હોય તો
a પ્લસ સી લેસ દેન બી પ્લસ ડી થઈ જશે, પરંતુ a માઇનસ ડી લેસ દેન બી માઇનસ સી થઈ જાય છે. એટલે આ શું કહે છે કે તમને જો બે અસમતાઓ એક આપેલી છે a માઇનસ a લેસ દેન બી અને સી લેસ દેન સી, તો બંનેનો સરવાળો કરો તો પણ અસમતા બદલાય નહીં. બંનેનો સરવાળો કરો તો અસમતા બદલાશે નહીં, પરંતુ બંનેની બાદબાકીના કિસ્સા આવે તો તમારે a n માઇનસ ડી અને બી માઇનસ સી કરશો તો તમારી અસમતા બદલાશે નહીં. એટલે કે એણે કર્યું શું છે તે તમને કહું તો સી ને આ તરફ લઈ ગયા એટલે શું થઈ ગયું માઇનસ સી, અને ડી ને આ તરફ લઈ ગયા એટલે એ થઈ જશે માઇનસ ડી. એટલે તમારી અસમતાનું ચિહ્નનો બદલાવ થયો નથી. એટલે જો આ રીતે અસમતા આપેલી હોય તો તમે તેનો જવાબ મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો? જેવી રીતે આપણે ઉદાહરણ લઈએ કે મને આપેલું છે 1 લેસ ધેન 2 અને બીજું આપેલું છે 3 લેસ ધેન 4. તો હવે જો બંનેનો સરવાળો કરો તો શું થઈ જશે 4, અને જમણી બાજુ સરવાળો શું થઈ જશે 6. પરંતુ જો બાદબાકી કરું તો 1 માઇનસ 3 થઈ જશે માઇનસ 2 અને 2 માઇનસ 4 થઈ જશે માઇનસ 2. 2 માઇનસ 4 શું થઈ જશે માઇનસ 4. તો સમાન થઈ ગયું. એટલે આ રીતે સમાન નહીં બને. એટલે મારે શું કરવું પડે 1 માઇનસ 4 એટલે કે માઇનસ 3 અને 2 માઇનસ 3 કરાય એટલે શું આવશે માઇનસ 1. તો આ અસમતાનું પાલન થયું છે. તો આ રીતે તમે જવાબ મેળવી શકો છો પ્રક્રિયા કરીને. તમારે ધ્યાન રાખવાની છે કે ગાણિતિક પ્રક્રિયાઓ જ બધી આપણે અહીં કરવાની છે, પરંતુ કઈ રીતે કરશું તેના ઉદાહરણો પણ આપણે જોઈશું કે કઈ રીતે આનો ઉપયોગ કરી શકાય છે. ચલો હવે નેક્સ્ટ જુઓ, પાંચમો કિસ્સો કે જો અસમતાનો બંને બાજુ ધન સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે તો અસમતાનું ચિહ્ન બદલાતું નથી. એટલે કે જો તમે ધન સંખ્યા વડે ઋણ સંખ્યા વડે કરો તો બદલાશે, પરંતુ ધન સંખ્યા વડે ગુણાકાર કરો તો અસમતાનું ચિહ્ન બદલાતું નથી. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ચલો નેક્સ્ટ આવશે કે જો 0 લેસ દેન a લેસ દેન b હોય તો જો કોઈ વાસ્તવિક સંખ્યા r માટે, જો મને આપ્યું છે કે a અને b ધન સંખ્યા છે પરંતુ a નું મૂલ્ય b કરતા નાનું છે, 0 થી વધારે કીધેલા છે બંને એટલા માટે. હવે આના માટે કિસ્સો આવે, પ્રથમ કિસ્સો આવશે તે જુઓ કે જો r ગ્રેટર ધેન 0 તો a ની ઘાત r લેસ ધેન b ની ઘાત r થશે, અને r જો લેસ ધેન 0 તો a ની ઘાત r ગ્રેટર ધેન b ની ઘાત r થશે. એટલે એવું થાય છે કે જો તમને કોઈ અસમતા a લેસ ધેન b આપેલી છે જ્યાં બંને ધન સંખ્યા છે અને તમે તેની ઘાતમાં કોઈ ધન સંખ્યા વડે બંનેની ઘાતમાં ગુણાકાર લખો છો તો અસમતાનું ચિહ્ન બદલાશે નહીં, પરંતુ તમે કોઈ ઋણ સંખ્યા ઘાતમાં લખીને સાદુરૂપ આપશો તો તેની સંખ્યા બદલાઈ જશે. હવે આનો કિસ્સો જો તમારે સમજવો હોય ધારી લો કે હું લઈ લઉં છું 2 ઇઝ લેસ ધેન 4 લઈ લઈએ આપણે. ચલો આ લઈ શકો, અથવા તમે સિમ્પલ લેવું હોય તો 1 લેસ ધેન 2 લઈ લઈએ આપણે. ચાલો તેની ગણતરી કરીએ. હવે મેં r તરીકે હું લઈ લઉં છું 2, તો 2 લખું તો 1 ની ઘાત 2 ગ્રેટર લેસ ધેન 2 ની ઘાત 2 થઈ શકે. એટલે કે અસમતાનો ઉકેલ મેળવશો તો તમને શું મળશે 1 લેસ ધેન 4. એટલે કે અસમતા તો સાચી છે ગાણિતિક રીતે, પરંતુ આ સ્થાને જો મેં r ની જગ્યા પર મેં -1 લીધેલું હતું ઋણ સંખ્યા, તો થશે 1 ની ઘાત -1 અને 2 ની ઘાત -1. એટલે કે અહીંયા થઈ જશે 1 પણ અહીંયા થઈ જશે 1/2. તો હવે અહીંયા અસમતા લેસ ધેન રાખેલી હતી, પણ હવે અહીંયા અસમતા ગાણિતિક રીતે શું થઈ જવી જોઈએ આ થવી જોઈએ. એટલે કે આ અસમતા મેં લખી શકું નહીં. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કઈ રીતે કરો છો અને મૂલ્ય કઈ રીતે મેળવો છો. તમારે તમારી સંખ્યા પર આધાર રાખવાનો છે, ગણતરી કઈ રીતે કરશો બધું લોજિકલ જ છે. ગાણિતિક રીતે સંખ્યા મૂકીને ચકાસણી કરશો તમને બધો જવાબ મળી જ જશે. ચલો નેક્સ્ટ મુદ્દો જો સાતમો મુદ્દો કે જો a વત્તા 1 ના છેદમાં a ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 હોય જ્યાં a ધન સંખ્યા હોય ને સમાનતા માટે a બરાબર 1 થઈ જશે. એટલે કે મને આવું કીધેલું હોય કે a કોઈ એક ધન સંખ્યા a અને તેના વ્યસ્તનો હું સરવાળો કરું તો તેનો ઓછામાં ઓછો જવાબ કેટલો મળશે મને 2, અને તેના કરતાં વધારે જવાબ મળશે. પરંતુ જો એક્ઝેક્ટલી 2 જવાબ લાવવો હોય તો a બરાબર શું આવવું જોઈએ 1 આવવું જોઈએ. હવે જો a બરાબર 2 લઈ લઉં તો 2 પ્લસ 1/2 થઈ જશે, એટલે 5/2 થઈ જશે. 2.5 એટલે 2 કરતાં વધારે આવી ગયું. એટલે કે a બરાબર 1 સિવાય તમે કોઈ પણ સંખ્યા લેશો તો તમારો જવાબ 2 કરતાં વધારે જોવા મળશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો? તે જ રીતે જો a વત્તા 1/a નું મૂલ્ય -2 થી ઓછું હોય જ્યાં a ઋણ સંખ્યા હોય
તો સમાનતા માટે એ બરાબર શું થઈ જવું જોઈએ? -1 થઈ જવું જોઈએ. સમાન બનાવો એટલે કે -2 જવાબ જો લાવવો હોય એમાં 1/a or 1/a 1 + 1/a નો આન્સર જો મારે -2 લાવવો હોય તો મારો જવાબ થઈ જવો જોઈએ અહીંયા a બરાબર -1. ખ્યાલ આવી જશે અસમતાનો કિસ્સો. ચલો હજુ એક બીજી અસમતા માટે, આ સાદી અસમતા માટે છે. હજુ અસમતાનો વર્ગ અને એના બધા કિસ્સાઓ અલગ અલગ રીતે આવશે. ચલો નેક્સ્ટ આવી જશે 9મો કે અસમતાઓનો વ્યસ્ત લેવાનો હોય. જો મારે અસમતાઓનો વ્યસ્ત લેવો હોય તો આની ગણતરી કઈ રીતે કરવાની તેનો મને ખ્યાલ હોવો જોઈએ. તો જો અસમતાઓનો વ્યસ્ત લેવાનો એનો અર્થ શું થઈ જશે કે જો પહેલો કિસ્સો કે જો a <b હોય તો 1/a is greater than 1/b. હા ક્યારે? કોઈ પણ કિસ્સામાં તમે લઈ શકો. ધારો કે તમે લઈ લઈએ કે 2 is less than 4 આપેલું હોય તો 1/2 થઈ જશે વ્યસ્ત કરતા અને અહીંયા શું થઈ જશે 1/4. હવે આપણને ખબર છે 1/2 એટલે 0.5 થઈ જશે અને 1/4 એટલે કેટલું થઈ જશે 0.25. તો આપણને ખબર છે કે કઈ સંખ્યા મોટી છે આપણા માટે કે 0.5 મોટી આવશે 0.25 કરતા, અથવા તમે કહી શકો છો 1/2 શું થઈ જશે 1/4 કરતા મોટું, એટલે તમારી અસમતા બદલાઈ ગઈ. પરંતુ એવું દર વખતે થાય તેવું જરૂરી નથી. આમાં બીજા કિસ્સાઓ પણ આવે કે દર વખતે આવું જ કે a <b હોય તો તેનો વ્યસ્ત ધન થઈ જાય, વ્યસ્તમાં ચિહ્ન બદલાઈ જાય તેવું જરૂરી નથી. આના માટે બે કિસ્સાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. કિસ્સો નંબર 1 કે જો a <b હોય તો 1/a < 1/b થઈ જશે, જો ઉલટું ચિહ્ન થઈ ગયું તે રીતે. અને બીજો કિસ્સો આવશે કે જો a < 0 હોય અને b < 0 હોય તો 1/a is less than 1/b થઈ જશે. એટલે કે અહીંયા શું થઈ ગયું, આપણે અહીંયા બંને ધન સંખ્યા રીતે લીધી જો એટલે સાચું પડેલું. પરંતુ જો a < b શરત જ છે પરંતુ a ઋણ સંખ્યા છે અને b ધન સંખ્યા આપેલી છે. એટલે જો ધારી લો કે મેં a બરાબર લઈ લો -1 અને b બરાબર લઈ લો 2, એટલે અસમતા તો હમણાં આ જ છે જે આપણે અહીંયા જોઈ છે. હવે વ્યસ્ત લો તો આ તો -1 જ રહેવાનું છે, પણ આ શું થઈ જવાનું છે 1/2. પર જો અસમતા હવે બદલાશે નહીં. તે રીતે અહીંયા પણ એવું થશે કે જો a ધન હોય અને b ઋણ હોય તો પણ અસમતા બદલાય નહીં. એટલે કે જો આ કિસ્સામાં તમને આપેલું હોય છે કે a < 0 એટલે કે ધન સંખ્યા અને b < 0 હોય તો 1/a નું મૂલ્ય હંમેશા 1/b કરતા વધારે જ રહેશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આ કિસ્સાનો ઉપયોગ કઈ રીતે કરો છો અને કઈ રીતે તેનો જવાબ મેળવો છો. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ કિસ્સાની કે કઈ રીતે બીજા કિસ્સા આવશે. તો હમણાં આપણે જોયું કે બધા સાદા સ્વરૂપના પ્રશ્ન જોયા. એટલે આજે આપણે સૌપ્રથમ જે ઉદાહરણો જોવાના છે તે ઉદાહરણો જોવાના છે કે સુરેખ સમીકરણો હોય, સુરેખ અસમતાઓ, તેનો ઉકેલ આપણે કઈ રીતે મેળવવાનો છે. ત્યારબાદ તેના કુલ પ્રશ્નો અને ત્યારબાદ આપણે જોઈશું કે દ્વિઘાત આવી જાય, ચતુર્થઘાત આવી જાય, માનાંક આવી જાય, વર્ગમૂળ આવી જાય, તો એવી અસમતાઓનો ઉકેલ તમે કઈ રીતે મેળવશો. પણ આજે આપણે જોવાનું છે ફક્ત સાદા સુરેખ સમીકરણોનો ઉકેલ કેવી રીતે મેળવાય. ચલો તો આપણે ચાલુ કરીએ હવે તેના ઉદાહરણોથી. તો સૌપ્રથમ મને ઉદાહરણ આપવામાં આવેલું છે સુરેખ અસમતાઓનો ઉકેલ મેળવવાની રીત. આપણે સુરેખ અસમતાઓનો જ ઉકેલ મેળવવાનો છે આજના માટે. ચાલો સૌપ્રથમ મને આપવામાં આવેલું છે તે જુઓ કે 24x < 100 નો ઉકેલો, જ્યાં x વાસ્તવિક સંખ્યા હોય એટલે કે x પ્રાકૃતિક સંખ્યા હોય અને બીજો કિસ્સો x પૂર્ણાંક સંખ્યા હોય. એટલે ઉકેલવાનો અર્થ એટલે મારે શું x ના મૂલ્ય મેળવવાના. હંમેશા અસમતાઓનો ઉકેલ એટલે કે x નું મૂલ્ય કયા અંતરાલમાં અથવા કયા મૂલ્ય બની શકે તે મેળવીને આપવાનું છે. ચાલો સૌપ્રથમ x ને મારે અહીંયા સૌપ્રથમ શું કરવાનું કે ડાબી બાજુએ ફક્ત x આવવો જોઈએ, તેના સાથે કોઈ પણ સહગુણક હોવો જોઈએ નહીં, તો તમે તેનો ઉકેલ મેળવી શકો છો. તો અહીં હું જોઈ શકું છું કે x સાથે શું છે સહગુણક 24. હવે જો મારે સહગુણકને 1 બનાવવો હોય તો આખા સમીકરણને મારે શું કરવું પડે 24 વડે ભાગવું પડે. પરંતુ એક બાજુ જો કરા તો મારું સમીકરણ સરખું રહે નહીં. એટલે મારે જે રીતે આપણે બરાબરમાં કરતા તે રીતે કે બંને બાજુ મારે શું કરવું પડે સમીકરણને 24 વડે ભાગવું પડે. એટલે કે તમે જો પાછો 24 કેન્સલ કરો તો તમને તમારો મુખ્ય જવાબ પાછો જોવા મળી જાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ઉકેલ મેળવો ત્યારે તમારે તેનો ગણતરી કઈ રીતે કરવાની છે. તો આપણે જોઈએ સૌપ્રથમ કિસ્સો મારા પાસે આપેલો છે 24x < 100. તો મેં બંને બાજુ 24 વડે ભાગતા તો મારું થઈ જશે 24x ના છેદમાં 24 < 100 ના છેદમાં 24. ચલો હવે થઈ જશે શું 24 તો અહીંયા કેન્સલ થઈ જશે
અને આને 4 વડે ભાગો એટલે 6 ચોક 24 અને 25 ચોક 100 થઈ જશે એટલે આપણને જવાબ શું મળશે x is less than 25/6 અથવા તેનું અંદાજિત મૂલ્ય જોઈએ તો 6 ચોક 24 એટલે કે 4 પોઈન્ટ સમથિંગ તમને જવાબ જોવા મળશે 6 ચોક 24 10 આવે એટલે 4.1 જેવો તમને જવાબ જોવા મળશે પરંતુ આપણને શું કીધું છે કે x નું મૂલ્ય 4.1 કરતા નાનું હોવું જોઈએ આપણી અસમતા શું કહે છે આપણને કે x નું મૂલ્ય 4.1 કરતા નાનું હોવું જોઈએ ચલો 4.1 કરતા પ્રથમ કિસ્સો કીધો છે કે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ છે તો 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે આપણે 4.1 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ 4 કરતા નહીં 4.1 કરતા 4.1 એટલે આવું થાય જો સંખ્યા રેખા તમે બનાવો તો તમને પૂછેલું છે અહીંયા આવશે તમારું 4 અને તેના જરાક આગળ તમને મળશે 4.1 તો તેના કરતા નાની એટલે કે આ બધી સંખ્યાઓ મારે મેળવવાની રહેશે અને શરૂઆત ક્યાંથી થશે પ્રાકૃતિક સંખ્યાની 1 થી તો 1 થી લઈને 4.1 સુધીમાં કેટલી પ્રાકૃતિક સંખ્યા આવશે તો 1 2 3 અને 4 એટલે હું લખી શકું કે જો x belongs to n તો x બરાબર કેટલા મૂલ્ય આવશે 1 2 3 અને 4 ખ્યાલ આવી ગયો પ્રાકૃતિક સંખ્યા હતી એટલા માટે ચલો નેક્સ્ટ બીજો કિસ્સો મને કીધેલો છે કે જો z એટલે કે કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હશે તો કયો કિસ્સો હવે પૂર્ણાંક સંખ્યાની આપણે વાત કરીએ તો સંખ્યા રેખા પર મને શું કીધું છે જવાબ તો એ જ રહેવાનો છે કે 4.1 કરતા નાની પૂર્ણાંક સંખ્યાઓ હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શરૂઆત ક્યાંથી થાય માઇનસ ઇન્ફિનિટી શરૂ થાય પછી અહીંયા -2 પછી -1 તે રીતે +0 પછી પાછું 1 પછી 2 3 4 અને તેના પછી આવવાનું 4.1 તો એના કરતા નાની સંખ્યાઓ એટલે આ બધી સંખ્યાઓ આવશે અહીંયાથી લઈને આ 4 સુધીની બધી પૂર્ણાંક સંખ્યાઓ તમારી ઉપયોગમાં આવશે એટલે આનો ઉકેલ શું આવશે તમારો કે z બરાબર હોય તો x બરાબર -ઇન્ફિનિટી થી લઈને -2 -1 0 1 2 3 અને 4 સુધી એટલે અહીંયા જરૂરી છે કે તમને કઈ શરત x ના કયા ગણ માટે ઉકેલ પૂછેલો છે તે તમારે ધ્યાન રાખીને x નો જવાબ મેળવવાનો હોય છે એટલે તમારે યાદ કે આનો અસમતાનો ઉકેલ પણ એક ગણ સ્વરૂપે અથવા તો અસમતા સ્વરૂપ અથવા તો અંતરાલ સ્વરૂપે તમને જોવા મળશે ચાલો બીજો હજુ કિસ્સો લઈ આવો જ એટલે તમને ખ્યાલ આવે કે હજુ અસમતાને કેવી રીતે ઉકેલવામાં આવે છે ચાલો હવે જો આના માટે બીજો કિસ્સો જે મને પૂછવામાં આવેલો છે કે 3x + 8 > 2 ઉકેલો જ્યાં x પૂર્ણાંક સંખ્યા હોય અને બીજું x વાસ્તવિક સંખ્યા હોય ચલો તેના માટે મારે ઉકેલવાનું છે ચલો અસમતામાં મારે અહીંયા શું બનાવવાનું પહેલા તો તે જુઓ 3x બનાવવાનું છે તો આ +8 મને જોઈએ નહીં પહેલા તો +8 જોવા માટે શું જોઈએ -8 કરવું પડે તો મારે અસમતામાં ડાયરેક્ટ નહીં લખી શકો એટલે તમારે લખવાનું કે 3x + 8 > 2 માં બંને બાજુ 8 બાદ કરતા એટલે આપણે લખીએ 3x + 8 - 8 અને 2 - 8 બંને બાજુ આપણે 8 માઈનસ કરી નાખ્યું ચલો અહીં શું થઈ જશે 8 - 8 કેન્સલ એટલે આ તો 0 અને 2 - 8 શું થઈ જશે તમારું આનો ઉકેલ આવશે -6 એટલે હવે મારી અસમતા બનશે 3x > -6 ચલો પાછું x ને મારે શું બનાવવાનો છે એક સહગુણક એટલે મને આ 3 જોઈએ નહીં તો હવે શું કરીએ અંશ અને છેદને બંને બાજુ 3 વડે ભાગાકાર માટે હું લખી શકું છું 3x / 3 -6 / 3 માટે x કેન્સલ 3 કેન્સલ એટલે x is greater than -2 ચલો -2 થી વધારે હવે કેવી રીતે મળવાની કે ધારો કે આ મારી સંખ્યા રેખા હતી અહીંયા મને મળવાનું છે -2 પર -2 માં અસમતા કઈ છે આ છે એટલે કે કયું બબલ બનશે એમ્પ્ટી બબલ બનશે આ રીતે અને ત્યાંથી લઈને પછી અહીંયા આવશે -0 પછી 1 2 થી લઈને ઇન્ફિનિટી સુધી તમે જશો અહીંયા ચલો પહેલા શું કીધું છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ કઈ આવશે -2 સિવાયની એટલે કે -1 આવશે 0 આવશે 1 આવશે 2 ત્યાં સુધી જશે ઇન્ફિનિટી સુધી એટલે તમે પહેલો જવાબ લખી શકો કે જો x belongs to z તો x બરાબર -1 0 1 2 3 4 થી અનંત સુધી પરંતુ જો વાસ્તવિક સંખ્યા હોય તો આપણે કયા સ્વરૂપે દર્શાવવું પડે અંતરાલ સ્વરૂપે અંતરાલ એટલે કે 2 નો ઉપયોગ નથી કરવાનો અને 2 થી લઈને અનંત સુધી બધા જવાના છે એટલે આપણને ખબર છે જો x belongs to r તો x બરાબર શું આવી જશે -2 to infinity x belongs to શું આવશે -2 to infinity તો ગણ તમારો આ રીતે તૈયાર થઈ જાય છે
તો આ પ્રમાણે તમને જે ગણ માટે પૂછેલું હોય તે પ્રમાણે તમે અસમતાનો ઉકેલ મેળવો. અસમતા એટલે એક પ્રકારનો ગણ જ છે કે x ના કયા ગણ માટે આ અસમતા સાચી પડે છે તે મેળવવાની પ્રક્રિયાને આપણે અસમતાનો ઉકેલ કહીએ છીએ. તો આ રીતે તમે તેને મેળવી શકો છો. ચાલો બીજા હજુ 2-4 કિસ્સા લઈએ કે કઈ રીતે તમે તેનો ઉકેલ હજુ મેળવી શકો છો તેની વાત ચર્ચા કરીએ. તો સૌપ્રથમ x belongs to r માટે નીચેની અસમતાઓનો ઉકેલ મેળવીએ. હવે બધા ઉકેલ આપણે વાસ્તવિક સંખ્યા હોય તેના માટે મેળવવાનો છે. ચાલો પહેલો કિસ્સો જુઓ. પહેલો કિસ્સો આપેલો છે 3 કૌંસમાં x - 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 કૌંસમાં x - 3. ચલો સૌથી સાદી રીત કે કૌંસનો ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરશો એટલે પહેલું મળશે તમને 3x - 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ 2x - 6. ચલો આ પ્રકારની અસમતા જ્યારે પણ બનાવવાની હોય તો તમારે ધ્યાન રાખવાનું કે એક બાજુથી x બાદ કરો અને એક બાજુથી અચળાંક બાદ કરવાનો. તો તમે ક્યાં તો અહીંયાથી 3x બાદ કરી શકો છો, અહીંયાથી 2x કાઢી નાખો, અથવા તો અધરવાઇઝ અહીંયાથી -3 કાઢવાનું કાં તો અહીંયાથી -6, કોઈમાંથી એક જ પ્રક્રિયા કરવાની છે. તો મેં શું કરું છું, સૌપ્રથમ ક્રિયા કે જમણી બાજુથી 2x નો લોપ કરવા માંગુ છું. 2x નો લોપ કરવા માટે શું કરશે, અહીંયા +2x છે તો મારે શું કરવું પડશે, -2x પર અસમતા છે એટલે મારે આ ક્રિયા બંને બાજુ કરવી પડશે. એટલે સૌપ્રથમ મેં બંને બાજુ -2x કરી નાખું છું. એટલે મેં લખ્યું છે x - 3 - 2x, પાછો 2x - 6 અને -2x. ચલો ડાબી બાજુ શું થઈ જશે, જમણી બાજુ +2x - 2x કેન્સલ, અને અહીંયા 3x - 2x શું થઈ જશે, x. એટલે મને જોવા મળશે x - 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ -6. હવે મારે ડાબી બાજુમાં અચળાંકમાં x રાખવાનો છે અને આ અચળાંકને કાઢવાનું છે. અહીંયા શું આપેલું છે આપણને -3. -3 ને 0 બનાવવા માટે મારે શું કરવું પડશે, +3 ઉમેરવું પડશે. તો આ ક્રિયા પાછી બંને બાજુ કરવાની, એટલે બંને બાજુ +3 ઉમેરીએ તો x - 3 + 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ -6 + 3. માટે મને શું મળશે, x ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ -3. હવે આ અસમતાને આપણે અંતરાલ સ્વરૂપે કેવી રીતે લખવાનું છે, ક્રિયાઓ સમજાવવામાં આવેલી છે પાછલા વિડીયોમાં. તો માટે તમે લખી શકો છો x belongs to -∞ to -3. -∞ માં વિવૃત અંતરાલ અને 3 માં સંવૃત અંતરાલ આવશે. કેમ, કારણ કે અહીંયા લેસ ધેન ઇક્વલ્સ ટુ આપેલું છે એટલા માટે. ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર બીજો જોઈએ કે 3 કૌંસમાં x - 2 ના છેદમાં 5 અને 5 કૌંસમાં 2 - x ના છેદમાં 3. હવે અસમતાઓમાં શોર્ટકટ ટેકનિકનો પણ ઘણો ઉપયોગ કરી શકો છો. ચાલો અચળાંકનો તમે ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ આપી શકો છો. એટલે મેં શું કરું છું, અહીંયા તે જુઓ, અચળાંકને જો આમાં બે ક્રિયા કરવાની આવે. ક્યાં તો તમે છેદ સરખો બનાવી દો, છેદ સરખો બનાવો એટલે બંને બાજુથી કેન્સલ થઈને શું થઈ જાય, 1. ચલો છેદ બનાવવા માટે શું કરું અહીંયા મેં કે આને 3 વડે ગુણાકાર અને 3 વડે ભાગાકાર કરું, અને આને 5 વડે ગુણાકાર અને 5 વડે ભાગાકાર કરું. છેદ સરખો બનાવવા માટે લસા લઈ લીધો 3 અને 5 નો, એટલે 15 આવે. એટલે શું થઈ જશે, આ બંને કેન્સલ અને અહીંયા શું આવી જશે, 1. હવે આ 3 ગુણાકારમાં 3 9 થઈ જાય અને આ 5 ગુણાકારમાં 5 થઈ જશે 25. ચલો આ એક ક્રિયા કરી શકો. ચલો આ ક્રિયા નહીં કરવી હોય તો સિમ્પલ અને સાદી ક્રિયા જે આપણે કરી શકીએ, જે તમને સાદી સમાનતા આપેલી હોય તેમાં કરી શકો કે 3 ને ચોકડી ગુણાકાર કરીને અહીંયા લઈ જાઓ અને 5 ને ચોકડી ગુણાકાર કરીને અહીંયા લઈ જાઓ, અને છેદમાં શું બચી જશે, 1 1. તો મેં જો આ સાદી ક્રિયા કરું તો મને શું મળશે, જુઓ, 9 કૌંસમાં x - 2 ના છેદમાં 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ 25 કૌંસમાં 2 - x ના છેદમાં 1. ચલો 1 1 તો હવે કેન્સલ થઈ જશે બંને બાજુથી, એટલે મારી અસમતા શું થશે હશે કે 9 કૌંસમાં x - 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 25 કૌંસમાં 2 - x. ચલો હવે તો આપણે આગળ કરેલી છે પ્રથમ પ્રશ્નમાં તે રીતે અસમતા ઉકેલીએ. તો પહેલા મને જોવા મળશે 9x - 2 18 લેસ ધેન ઇક્વલ્સ ટુ 50 - 25x. ચલો હવે મેં શું કરું છું, સિમ્પલ ટેકનિક બતાડું છું કે આ 25x ના આ સાઈડ લઈ જાય તો +25x થઈ જશે, અને 18 ને આ તરફ લઈ જાવ તો શું થઈ જશે, -18. આવું અસમતામાં આવું શક્ય નથી, પણ આપણે ગણતરી કરવા માટેનો ઉપયોગ કરી શકીએ છીએ સમાનતાના કિસ્સા માટે. તો હવે 9x 25x આ બાજુ જશે એટલે +25x, એટલે આ થઈ જશે 9x + 25x, અને આ બાજુ થઈ જશે 50 + 18. માટે આનો ઉકેલ જોવા મળશે મને 34x લેસ ધેન ઇક્વલ્સ ટુ 68. હવે શું કરીએ, બંને બાજુ 34 વડે ભાગાકાર કરી નાખો એટલે તમને મળશે x ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 2. માટે x belongs to -∞ થી +2, અને 2 માં પણ શું આવશે, સંવૃત. તો આ પ્રમાણે તમે આવી અસમતાઓનો ઉકેલ મેળવી શકો છો, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો પછી આગળ ચર્ચા કરીએ નેક્સ્ટ કિસ્સાની.
બીજા બે ઉદાહરણો જોઈ લઈએ આ પ્રકારના કે હજુ મિશ્ર પ્રકારના ઉદાહરણો કઈ રીતે આવશે. તો બીજા ઉદાહરણો મારા પાસે છે. ત્રીજું ઉદાહરણ લઈએ કે 2 - 3x - 4 ≤ 5. હવે હમણાં સુધી આપણને અસમતા એક જ તરફ આપવામાં આવેલી છે. અહીં આપણે x ની બંને તરફની અસમતાને ઉકેલવાનું છે. તો મારે વચ્ચે x બનાવવાનો છે. હમણાં આપણે ડાબી બાજુ કે જમણી બાજુ જ x બનાવતા હતા. અહીંયા મારે વચ્ચે એટલે કે 3x - 4 ના સ્થાને ફક્ત x રહે તે રીતે ગણતરી કરવાની. ચલો હંમેશા પહેલા બાદબાકી કે સરવાળાવાળા સંખ્યાને મારે બાદ કરવાની આવે. તો અહીંયા મને શું આપવામાં આવેલું છે જુઓ કે મને અહીંયા આપવામાં આવેલું છે -4. -4 ને 0 બનાવવા માટે મારે શું કરવું પડશે +4. એટલે આ ક્રિયામાં મેં શું કરું કે બધી બાજુએ ત્રણ બાજુઓ છે તો બધી બાજુએ 4 ઉમેરવાનું છે. ચલો 4 ઉમેરીએ એટલે સૌપ્રથમ થશે 2 + 4 ≤ 3x - 4 + 4 અને જમણી બાજુ 5 + 4. ચલો હવે 2 + 4 થઈ જશે 6, વચ્ચે આવી જશે 3x અને પછી આવી જશે ≤ 9. હવે શું કરીએ અહીંયા મારે 3x ના સ્થાને x લાવવાનો છે એટલે કે બધી બાજુ શું કરવું પડે 3 વડે ભાગાકાર. તો બધી બાજુ 3 વડે ભાગાકાર કરતા હવે બધી બાજુ 3 વડે ભાગાકાર કરીએ એટલે આપણને શું મળશે 6/3 ≤ 3x ના છેદમાં 3 ≤ 9/3. ચલો આ તો ખબર જ છે 3 3 કેન્સલ થઈને x થઈ ગયું. 3 - 6 થઈ જશે એટલે આ થઈ જશે 2 અને 3 ગુણાકારમાં 3 આ થઈ જશે 3. એટલે આપણી અસમતા શું મળશે આપણને કે 2 ≤ x ≤ 3 અને આને અંતરાલ સ્વરૂપે કેવી રીતે લખી શકાય that x belongs to સમૃદ્ધ અંતરાલમાં 2, 3. અંતરાલનો કિસ્સો આપણે શીખવાડેલો છે તેનો ઉપયોગ કરીને અહીંયા x ના ઉકેલ મેળવવાના છે કે x કયા માટે અસમતા સાચી પડે. ચાલો નેક્સ્ટ ચોથો પ્રશ્ન જોઈ લઈએ હજુ એક. હવે આમાં બે અસમતાઓ અલગ અલગ સ્વરૂપે આપેલી હોય છે. જે રીતે કે આ આપેલું છે પહેલું 2 x - 1 ≤ x + 5 અને બીજી આપેલી છે 5x - 1 > 24. હવે અહીંયા બે અલગ અલગ અસમતાઓને સાથે ઉકેલવાની. પહેલા આને ઉકેલો પછી આને ઉકેલો અને પછી બંનેનો મારે મિક્સ જોવાનું કે બંનેમાં સાથે શું આવે એટલે અથવા તો મારે શું મેળવવાનું બંનેનો છેદગણ મેળવવાનો કે બંનેમાં સામાન્ય હોય તે શરતનું પાલન થાય તેવી રીતે. તો બે અલગ અલગ કિસ્સાઓ સાથે આપેલા હોય તો તમારે બંને અસમતાઓનો શું લેવાનો છેદગણ જે આપણે પાછલા વિડીયોમાં જોઈ ગયા કે બે અસમતાઓનો છેદગણ કેવી રીતે સાથે લેવામાં આવે છે. ચલો તો જુઓ કઈ રીતે કરવાનું છે. બે અંતરાલોનો છેદગણ મેળવવાનો ક્રિયા. તો પહેલો છે 2 x - 1 > x + 5. ચલો 2 વડે ગુણાકાર કરો ડાબી બાજુ એટલે આપણે શું મળશે 2x - 2 < x + 5. ચલો આ x ને આ તરફ લઈ જાઓ આ 2 ને આ તરફ લઈ જાઓ તો શું થઈ જશે જુઓ જમણી બાજુ ડાબી બાજુ થઈ જશે 2x - x < 5 + 2 માટે x < 7 જે મારું પ્રથમ સમીકરણ થઈ ગયું. ચલો નેક્સ્ટ બીજો ઉકેલ 5x - 1 > 24. ચલો સિમ્પલ -1 ને તમે જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો તમને મળશે 5x < 25. સો ધેરફોર બંને બાજુ 5 વડે ભાગો તો x < 5 જે સમીકરણ 2. ચલો હવે બંનેનો અસમતાનો ઉકેલ કેવી રીતે મેળવવાનો છેદગણ બનાવવાનો. છેદગણ કેવી રીતે બનાવવાનું મેં તમને કીધેલું છે કે પહેલા જોઈ લો તમે મેં ક્રિયાઓ તમને શીખવાડેલી છે લાસ્ટ વિડીયોમાં કે છેદગણ કેવી રીતે મેળવવાનો. સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા બનાવી લો -∞ થી +∞. ચલો બે અલગ અલગ રંગોનો ઉપયોગ કરીને આપણે ખ્યાલ આવે. સૌપ્રથમ સંખ્યા છે 7 તો 7 આપણને અહીંયા મળશે અને બીજી સંખ્યા મને આપવામાં આવે 7 એટલે કયો વિભાગ તમારો < 7 એટલે કે આ લાલ રંગથી જેટલી લીટીઓ પાડું છું તે મારો સાદો વિભાગ આવશે. 7 નો ઉપયોગ નથી કરવાનો કારણ કે 7 માં અસમતા છે એટલે કે 7 માં કયો એમ્પ્ટી બબલ આ રીતે આવશે. ચલો તે રીતે બીજો મૂલ્ય કયું આવે 5 તેના માટે મેં લીલો રંગ લઉં છું તો અહીંયા મને જોવા મળશે 5 5 નો પણ ઉપયોગ કરવાનો નથી અને 5 પછીની બધી સંખ્યાઓ લેવાની એટલે કે આખો કિસ્સો આવી જશે. તો બંને વચ્ચે સામાન્ય ભાગ કે 5 નો ભાગ છોડી દો તમે આ ભાગ અને 7 નો ભાગ છોડી દો એટલે કે તમારા બંને વચ્ચેનો જે કોમન ભાગ આવવાનો છે તે કયો આવવાનો છે 5 અને 7 ની વચ્ચેની બધી સંખ્યાઓ એટલે કે આ તમારો સામાન્ય ભાગ આવશે 5 અને 7 સિવાયની સંખ્યાઓ માટે બંનેનો છેદગણ શું આવશે x > 5 થી લઈને 7 વિવૃત અંતરાલમાં. ખ્યાલ આવી ગયો. આ કિસ્સો મેં લાસ્ટ ટાઈમ તમને શીખવાડેલો જ છે કઈ રીતે તમે એનો ઉકેલ મેળવી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આનો ઉકેલ કઈ રીતે જોવા મળશે. તો આ હતી બધી સુરેખ અસમતાઓનો તમે કઈ રીતે ઉકેલ મેળવી શકો છો અને કઈ રીતે તેનો જવાબ મેળવવાનો હોય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે
દ્વિઘાત અસમતાઓનો ઉકેલ કઈ રીતે મેળવવાનો છે અને તેના ઉકેલ મેળવવાની અલગ અલગ પદ્ધતિઓની ચર્ચા કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.